તો રાજકોટમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની માઠી અસર પેટ્રોલ ડીઝલના પુરવઠા પર જોવા મળી રહી છે। રાજકોટ શહેરના 19 જેટલા નાયરા પેટ્રોલ પંપો પૈકી અનેક પંપો અત્યારે બંધ થઈ ગયા છે અથવા બંધ થવાની અણી પર છે। પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર યુદ્ધની સ્થિતિના કારણે કંપની તરફથી ઓર્ડર મુજબ માલ મળી રહ્યો નથી અને સપ્લાય આવતા 4 થી 5 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે। સપ્લાયમાં બહુ ડીલે થાય છે। 4 દિવસે વારો આવે, 2 દિવસે વારો, નક્કી નહીં ક્યારે ગાડી અમારી ભરાય। અત્યારે રિફાઇનરીની અંદર એકદમ ગોકળ ગાયની ગોળે ગાડીઓ ભરાય છે અને આ લોકો અત્યારે આટલું જે અછત છે છતાંય કંપની રવિવારે બંધ રાખી અને સોમવારમાં અછત વધારે થાય એવા પ્રયોગ કરી અને માલ અમને પૂરો ટાઈમે સપ્લાય કરતી નથી। એના અનુસંધાને અમારા પંપ ડ્રાય થઈ જાય છે। ની પરિસ્થિતિના માધ્યમથી આજે સવારે હું જ્યારે ન્યારા પેટ્રોલ પંપની અંદર ડીઝલ પુરાવવા માટે મારી ગાડીમાં આવ્યો તો ન્યારા પેટ્રોલ પંપ ઉપર ક્લોઝનો બોર્ડ હતો, એટલે જેથી કરીને હું અંદર આવીને પૂછ્યું કે ભાઈ આપણે ડીઝલ પુરાવવું છે તો કેમ બંધ છે। તો અત્યારે યુદ્ધના ધોરણે ડીઝલ પેટ્રોલની અંદર શોર્ટેજ છે, તો અત્યારે ગણતરી કરી તો મારે જવું હતું બહારગામ, તો અત્યારે ડીઝલ પુરાવવા માટે મને અહીંયા ડીઝલ મળ્યું।